અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 12 જૂને થયેલા વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલી અરવલ્લી જિલ્લાની ત્રીજી યુવતી જયશ્રી પટેલનો મૃતદેહ આજે તેના વતન ખંભીસર લાવવામાં આવ્યો। ડીએનએ પરીક્ષણના મેચ થયા બાદ વહેલી સવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલથી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો। સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યારે મૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા। સબવાહિનીમાં રાખેલા મૃતદેહ ઉપર લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। જયશ્રીબેન પટેલના માત્ર 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા। લગ્ન બાદ પ્રથમ વખતે પોતાના પતિ પાસે લંડન જઈ રહી હતી। વિમાન દુર્ઘટનામાં અરવલ્લી જિલ્લાની 3 મહિલાઓનું પણ મોત નીપજ્યું। 2 મહિલાઓની અંતિમ વિધિ પહેલા થઈ ચૂકી છે। જયશ્રી પટેલના મૃતદેહને ખંભીસરથી તેની સાસરી ડુંગરવાડા લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની અંતિમ વિધિ કરવામાં આવશે। મૃતદેહ ઉપર લોકોએ પુષ્પવર્ષા કરી હતી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ દુઃખદ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી। સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું।